અમારું ખોડલ કોમેડી ગ્રુપ હા વાહ સદુટલા એ નોમરા છે વાહ વાહ ઘોડા હા બોલો મામા શું હો પ્લાનિંગ આજનું પ્લાનિંગ તો કરું હું પણ તું તો પેલા બયા તોડાઈ ને ખાવી ના તોડાવ મામા બૈરા તમારા સાચું કાંઈ ને સાચું કહું મજબૂત પ્લાનિંગ કરવાનું આ વખત તું મજબૂત કરી તમે મોમો તોડી કહેતા નહીં તારા અંગાત જોડે બેહીને પછી ઘસી નાખવાનું એવું કરવું આ વખત ઓળખાણ કરવી પેલા મારે પેલા ગમો જઈએ હા ગમો જવાનું પછી બધી વાતો ઉપાડીએ હા પછી એવું હોય પછી એના પર પછી પ્લાનિંગ કરીએ એવું કરવાનું સમજી જાય ને તમે હવે તો પછી જોજો હો ના ભૂલ થાય હવે પેલા પેટા પણ તું તો બુડા ભાઈ એવું દોડીએ ને તો તારા મામા હંગાતે નહીં એક તો એ તો એવું હોય રહેવાનું મામા શું એવું હોય તાન પેલું કે જેલમાં પડ્યો મામો એ તો હું છોડાવા નહીં બેઠો પણ પાછળ અરે યાર એ બધી વાત સાચી હા પણ ભાઈ આમ સારું કોઈ છે પ્લાનિંગ એમ કશું વાંધો નહીં તમને મારા હંગાત આવો ખાલી હેડો ભાઈ મોમો જેલમાં અને ભોણો પછી મેલમાં એટલે એવું ના હોય મોમો જેલમાં ભણો જેલમાં તો બુડા તો વાતો કરી એવી ના એવું ના કરો સાચું કહેજો ભાઈ સાચું કહું તમને 100%? 100%. સારું હેઠ બચ્ચા ભરા પક્ષી લાગવા ને મારી ગાય જબર ખાય એ લખુબા કોઈ આવજો આ નજર લાગી કોઈ આવો આ મારો વર્ષો આ ડૂહો રોજ સવારે અડ્ડા જઈને આવે ને મારું અડધું મગજ ખાઈ ગયું જે બાકી હે ને એ આજ ખાઈ જા જે હું થયું ત્યાં બોલાવો હેરો જવા દે ને જોવા દે બોલો કારુબા હું થયો એટલે મારી ગાયને નજર લાગી યાર મને નજર લાગી ખાતી નહીં હવાના પરમાં અડ્ડા જઈને આવ્યો છું એટલે યાર અમે તો કા દારૂ યાર તો રોજ આપણે ઉઠીને નાઈ જતા છીએ વાત કરો યાર આ ઉભા તો ડોલો છો તું તો ટેવ પડી જઈ આ જો નજર લાગી અને કાળ મુઢા આ ચોથી ખાય આ ગાય ચેટલા ને તમે નાખો પાત્રો છો પણ કાલ વાયકણ જ નાખી હતી યાર એટલે કાલ તમે હવે નશામાં હોય શું યાદ હોય કાલનું હવે નજીક નાખો તો કો ખાય વાય નાખો કી નાખો ખાવા તો ખાવાની જ છે ને એટલે ગાય પોકાય ના તો ચીજ ખાય મૂર્ખા નજીક નાખો પણ આ નહીં નાખી આટલા નાખો આટલા ખાશે નાખો હું જોઉં જો કરે જો આઈક નહીં ખાવા દેખાક નહીં કાતું હો ખાતું ના એટલે હું તો કીધું યાર નજર લાગી આવો ને આવો કની ભાઈ ખબર હા તમારી તારું જાય તારું એટલે મારી મૂર્ખા ચોથી નજર લાગા એટલે લાગે કે અમાર ગાય ભેંસો હારી અને તમાર હબુતી નહીં હારી એટલે તારા વાજે તો હું હારી તારે જો તો હું ગોડો થઈ ગયો મને જવા દે પછી આવા નવા કાઈ એ જવું કાઈ મારી ઓરથી ડોસી લોહી પી દે આખું દા કામ કરાય કરે એક બાજુ ખેતરનું કામ કરવાનું એક બાજુ ઘરનું કરવાનું આખું દા લોહી પી જાય મને તો વાહન કરવા દે બધું શું બે હાથું નહીં તો કોકથી પત્રો લાવું વજન જેટલો હવે ડોસીનો ત્રાસ તો હું કંટાળી ગયો હું આ બૈરામ કામ મારે કરવાનું એવું કરવું ને તો નાહી જવું હોય ઘર મિલી કો તો ગિરનાર જતો રહું કો તો ગમે તો જતો રહું ડોસીથી ત્રાસી જવું હું ત્રાસી વાહન મારે ધોવાનું વાહન વાત કરો કેવો જમાનો આવ્યો હો શું છે તો હું કરું અરસેલા કરું વાહન તો છું ને તું મને જીબ્બા નહીં દે વચ્ચે નાહી જવું પડશે મારે નહીં કરું જો નહીં કરું શું હા ભાઈ પૈસા મેલી જાય આજે એસી લાવો
ના અંદર તો અવાતું હશે. ના ના અંદર નહીં આવો. અંદર જાવ ને તો ડોશીમાં તો મારે જવાતું છે અંદર. આ વાહન તો આજે હું કરે મજબૂરી છે વાહન ધોવાની. મારો બેટો કેવો સમય આવ્યો છે વાહન ધોવા પડે છે. એના કરતા નાહી જવું પડશે મારે. ડોસી બોસી નાહી મારું બેટું ડોસી પહેરીને હું લાવ્યો ડોસી મને લાવી એ શિખર પહેરીને કોઈ ખબર પડતી નહીં. શું છે હવે જા ને નહીં દબાવે પગ ને પગ એક તો લોહી પી જાય. નહીં આવું લે ધોવાઈ ગયા લે અહીંથી લે ધોવાઈ ગયા લે ધોવાઈ ગયા ધોયા જ નહીં બરોબર. એટલે હરખું જ છે ખબર જ પડતી નહીં હોને. જા ને સોની મની અહીંથી લોહી પીવા આવી છે તે આખો દાડો વાહન ધોઈ ધોઈ ના લે તોય આખો દાડો ફરી જ દોરાવો છો. બાંધા ને કે કાર મુઠ્ઠી મહી નાખ્યો હમણાં. અંદર તો કોઈ બાપોય ના આવે વાત કરે. અંદર કોઈ આવતું હશે લે લે મસ્ત ધોયે લે પગાર લે આ પગાર લઈ લે હવે. નાહી દઉં હોયથી સેટો નાહી દઉં તારા ત્રાસથી નાહી દઉં હોયથી નહીં દેવું હોયથી. જુનાગઢ જતો રહું જુનાગઢ પણ નહીં આપું હવે મેલી દેવું બધું મોં માયા સંસાર પર નહીં આપું. આમાં માર પદ્માને કેજો મારા દાદા કરીને જુહાર આ ખોડીએથી જીવ જાતો રે તે મારા. ઓહો સુરપાઓ જબરદસ્ત તમે તો. બસ શાંતિ છે મજા. બોલો હું કહું તમને હા હાલ હું ઘેરથી હેડ્યો હતો ને, હા પેલા વનુભા નહીં વનુભા ઓહો ડોસી વાહન ગાવતી હતી એમને. હું તો જો વનુભાઈ ને હા સીધા ક્યાંથી પેલી દેવલી રે ને દેવલી ઓ એમની ડોસી ને એ દેવલી રે ને એ લેબડા તે બેસતી અને વનુભાઈ ને એ ચાર વાર્તા હતા. બોલો ના હોય ખરેખર યાર બાપડા વનુભાન તો ડોસીનો બહુ ત્રાસ થઈ ગયો હાતું બસ. એવું પણ એ માણસ જ ખમે એટલું. એટલે આ તમે શું વાત કરો હો. બોન માં બેરું બે બાર બેર દૂર હતા ને હા હા એ વનુભાન તો બે ત્રણ લાફા તોડી દીધા. બોલો દેવલી વાત તો કહું યાર ગળા રે ભાઈ ખોટું નહીં કહેતો યાર. બંધો હા લખુબા આવો. ઓ લખુબા આવો. તમે તો લોકોની જબરી કાપો યાર. કાપતા નહીં યાર આ તો અમે વાતો કરવી જરૂરી. ના ના મેં વાપરી એટલે કહું છું યાર. ના ના તો થોડીક યાર બે જણા બેઠા હતા વાતો કરી. એવું ક્યાં જયા? અમે તો જીયા ખેતરમાં. એવું હતું તમારા જીવન જેવા અમારે તો પેલા કાળુબા ચમ ટાટા જેવા થઈ ગયા. એકાંતી કંટાઈ ના હોય હવે વખત તમે ધક્યા. એ કાળુ સુધરાયો જ નહીં પીન પીન જતો રહીએ. હા એટલે લોકોની પંચાયત કરવાનું ઓછી રાખો અને આજુબાજુ શું થાય ને ધ્યાન રાખો. પંચાયત નતા કરતા યાર. તમે શું કરતા હતા? ઘરની વાતો હતી તમારી વાતો ખબર છે. અને ઓભળો હા તમે ઓભળી કોઈ ના કશું ઓભળી નહીં. આ બાજુના ગામમાં શું થાય ઓભળ્યું? ના બાજુના ગામની કા પંચાયત કરવી પડે. એટલે બાજુના ગામમાં એટલે આપણું ગામમાં એવા આવશે જ નહીં યાર. શું આવશે પણ યાર? અલ્યા પેલા ઘરની લાઈટ બિલ ભરો કે નહીં મીટર નું 2 મહિના બાકી છે. બાકી હે ને તેમાં તો કહું છું પંચાયત ઓછી કરો પાર્કની. બીજાના ગામના લાઈટ બિલ ના પંચાયત નું લેવા દેવા. અલ્યા લાઈટ બિલ નહીં ભરો ને તો પેલા જીબી વાળા આવીને મીટર કાપી જાય. ના એમની મને ના કાપી યાર તો ટાઈમ હોય થોડો ઘણો. એટલે ભલા આદમી ના પૈસા તો ભરવા પડે કે નહીં? તો ભરશું હું કેવું. અને એમાં કેવું ખબર હે મીટર કાપી જાય ને એટલે હાટ પછી પેલું આવે બીજું શું કહેવાય બળી પેલું ડિજિટલ મીટર. એટલે ડિજિટલ એવું ના હોય યાર મીટર જ એવું કેવું કેમ તાર ડિજિટલ બહુ બદલા મીટર માં તો. ડિજિટલ મીટર માં શું હોય ખબર તમને? શું હોય? પેલું મોબાઈલ માં રિચાર્જ કરાવો ને તમે એવું રિચાર્જ કરાવવું પડે હા મીટર માં. આવું રિચાર્જ તાણી યાર પછી શું થાય ખબર? શું થાય પછી તો એમાં રિચાર્જ પતી જાય ને એટલે પેલા મોબાઈલ માં કેવું હોય નેટ બંધ થઈ જાય ને નેટ બંધ થઈ જાય ને એવું. અને આમાં ડિજિટલ મીટર માં રિચાર્જ પતા ને એટલે પેલા ઘરમાં દીવા હડકતા હોય ને શું
બંધ થઈ જાય બંધ થઈ જાય. મારે પેલું આટલું બધું ક્યાં આગળ વધી ગયું યાર હા, એટલે ના ભર્યું હોય ને તો ભરી દેજો. હે, આપણે તો સારું જ ને આપણે વગર તો માગે આવી વગર માગે જવાનું આવી જવાનું. અલ્યા વગર માગે હું તાન પછી તો નવરી હળિયો કર્યો ને તોય મેળ નહીં પડે. એ હરિયો કરવી પડે તાના અને મીમો ચેવું ખબર હે? હા એટલે હીરા આવે ને જીબી વાળા એટલે આવે ને એટલે તમારે જે બાકી હોય ને લાઈટ બિલ ઉવા ઉવા એનું તો પેલા ફરફડિયું કાપ. ફરફડી જ કાપી નાખ હા, ફટાક લઈને કાપી ના દે. આમ પછી કે લાવો જેટલા બિલના પૈસા હોય ને તો પેલા રોકડા માગે ઓહો અને પૈસા ના ભરે ને એટલે કાપી નાખે. કાપી જ નાખ, લઈ જ જાય તરત હા, એટલે પૈસા ના ભરત મતલબ લઈ એ જાય બધું જવા દો, લાઈટ બિલ ભરી દેજો અને લોકોની પંચાયત ઓછી કરવા નાખો અને હેડો આમ ઘરે હવે જાઓ તા. એવું? હેડો તાર. આપણે ખાયો કર્યા વગર. લે તારી. માં જોયું ને જોયું? આઈડિયા મળી ગયો ને હા આઈડિયા જોરદાર હે પણ હો હા લેવડો તાન જાયું પણ દોડાવી ના હો અરે ના દોડાવો આ વખત આઈડિયા કોમ કરશે ખરો પૂરેપૂરો હમણાં કોઈ ઓળખી જ નહીં જાય ને મમ્મા તમે પોલીસ વાળા લાગો સાચો તાણ તો વાંધો નહીં તું કોઈ જોજો નહીં લાગતો પણ હા કમ્પ્લીટ જીબી વાળો એવો જ લાગે હા. હા છોકરા બોલો સાહેબ. કમલભાઈ બોલો સાહેબ હું હતું કહો. શું હેડ્યો ખેતર જવું. હા સ્ટેન્ડ કર થોડી વાર હું શું કહું હા, મેં જીબી થાય અહીં જીબી ખબર તો પડે ને લાઈટ વાળા આવે. હા તો હું તો બિલ ભરતો હું. તું પડતા અહીં હા. કશો વાંધો નહીં પણ હું કહું હમ. આ સાહેબ પીવો ભણ એવું કોને લાઈટ બિલ નહીં ભરતું એવી તો કેટલી ઉભી બેઠો સાહેબ. આમ લખાવો તાન તું અમન નોમ લખાવું પણ તો બેઠો માથા પારે પછી નોમ આવે મારું તો તું ખાલી નામ તો લખાય એટલે અમે નહીં અમે નહીં ના લખાવું હું. એ મારો તો ભર હમ. 50 રૂપિયા લે તને એક નોમે એવું હોય તો નોમે લખાવું ઘરે બતાવું. એવું હે? હા તો તું તો સૌથી સારું ઠેઠ ઘરે આવે ઘેર ના આવું ઠેઠો. શેઠાથી બતાય શેઠાઈ બતાવી દેવાનું તારું ઘર ઘરે. બતાવીને જતો રહીએ હું. કશો વાંધો નહીં. હમ. લખો નો હા હા વનુભા વનુભા લખુભા લખુભા હારું કાળુબાના સાપરું જ છે રેવા. બોલો 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 નોમે લખાઈ દો. લખો કાળુબા. કાળુબા પછી બસ એટલા જ છે. બાટલો જી બસ અહીં બીજો હજુ બીજા મને ખબર નહીં. આટલા તો હું નંગ છે યાર એટલે ઓળખું એમને. લેવડો તમે પેલા કોના ઘર કોનું ઘર બતાવો તમે અમને? વનુભાનું બતાવો હેડો. વનુભાનું પણ બતાવીને જતો રહ્યો. હા હા શેઠો ઉપરાનું પછી બીજું ઘર હા નહીં જતો જોવાનું? રહીએ હું એકલા મિલ દે હા એક્ટિવા રહો દે ખબર ના પડે અમને આ ગામમાં મને વિશ્વાસ જ નહીં. લાઈટ ની ચોરી કરી મારી એક્ટિવા જતી રહે. એવું હે? એવું કોમ ખતરનાક ગામ લેડ છે. બતાય તાન અરે પરેશભાઈ હા કોમ તો ખતરનાક લાગે એવું જ લાગે તમે આવો હું આગળ જાઉં. હા જો હા ઠીક ઘરે મળવાનું આગળ ઓમ ઓમ હા રોડો જો આયા નહીં. હા આયા. આવો ક્યાં છે ના આવો. એટલે અમારે હેડી આવવાનું બાઈક નહીં લાય. બાઈક લવાતું છે બાઈક ના લવાય ને પેલું ગાડી બાજુ કરીને એ વનુભાનું ઘર. પેલું લખાવી દે વનુભા હવે વનુભા. હા વનુભા બરાબર એ વનુભાને જ વાત કરજો. ડોસી ડેન્જર એમ ને. એવું હે? હમ. કશું વાંધો નહીં શું સર સાહેબ હું જાઉં તા. હા હવે ઉભો રહો. આઈએ પાછા આઈએ હા હા. ચલો પરેશભાઈ જલ્દી આ મારું ખોડલ કોમેડી ગ્રુપ આ